કેવું લાગે રહ્યું છે તમને શુભમભાઈ? તમને આ બીચ પર કેવું લાગે રહ્યું? બહુ મજા આવે છે. કેવું ફિલિંગ આવે છે? બપોરના 12-1 વાગ્યા જે ગરમીઓ પડી છે એવું લાગતું જ નથી. અમે વાતાવરણ બહુ સારું એવું બની ગયું છે. બહુ મજાનું. આ કેસુ તો જો હાલત કરી છે એની. આ ધીમું એના ધીમું પપ્પા રમી રહ્યા છે. પવન એટલો આવી રહ્યો છે કે હા વાત. બોલો તમારે શું કેવું છે? ખરેખર માધુપુર બીચની મોજ લેવા જેવી છે. તમે આ બીચ પર કેવી મજા આવે છે તમને? આ બીચ ઉપર એટલો મસ્ત ઠંડો પવન આવે છે કે ના પૂછો વાત. શિયાળા જેવી ફિલિંગ થાય છે અહીંયા તો. બરાબર છે, બરાબર. સરસ સરસ. તમારે શું કેવું છે જીતુબેન? ના કઈ કોમેન્ટ કરવી પડે, ના ચાલે. हाँ देखो ये देखो ये देखो ये देखो ये देखो मस्ती करते हुए दोनों कपल गेड़े हो गए तो भी मस्ती कर रहे हैं. બધા ભાઈઓને ખૂબ ખૂબ આભાર. ખરેખર બધા ભાઈઓનો સ્વભાવ કે એટલે ફરવા આવ્યા હોય એની મોજ. આ નાના નાના છોકરાઓ કાયદેસર એવી મોજ કરાવે છે ને છોકરાઓ બધા. જો તમે થોડું વિચારો ને તો એવું કહી દે છે તમે તમારે મફત આટો મારી દો. આ એવા દિલના છે આ બધા. આ કયું છે આપણે? માધવપુર બીચ, માધવપુર બીચ. અને ખરેખર આ છોકરાઓ શું કોરા? આ જુઓ છોરાનું દિલ દરિયા આગળ ઉભા. નથી મારો ઓટો નથી. આ દરિયાની આગળ આપણે ઉભા છીએ પણ આ બધાના દિલમાં એક દરિયો છે. બાકી મોજ, બાકી ફૂલ છોકરાઓ. ખરેખર તમારા બધાનો આવકાર ગમ્યો આપને. હા, અમે અત્યારે ખુદ અમે 2-3 રાઉન્ડ માર્યા છે. આ લોકો આ બંને કોઈક ભાઈને છેતર્યો છે. ખાલી 50 રૂપિયામાં રાઉન્ડ માર્યો છે. બીજા બંને બે બાજુ ઉભા છે. હાય બ્રો. ખરેખર માધવપુર બીચમાં ઊંટ, ઘોડા અને ગાડી આવી બાઈકો છે. મતલબ આ છે ને ચેનલનું નામ છે નીરવ. આ ખરેખર દરિયાની મોજ છે સારી એવી. બાકી ખરેખર દરિયા કિનારે આવો ને મજા થાય. બાકી મોજ કરવાની. ખાસ પિક્ચર કરો. હેલો ગાય બોલે શું કેનારો બોલ? કઈ નહીં. સોમનાથ ત્યાં અમારે જવું છે. સોમનાથ જવું છે પણ હજી પહોંચ્યા નથી. બસ હવે सोमनाथ में डन. अब हमारे दोस्त बैठे वहाँ चलते हैं. अब नहीं जाना है, वो सब मूड हो गए. કેવું કાય? મજા આવી? હે એકલા આવે સિંગલ આવે? એ બંને એકલું જ થાય ડોબા. ચલો મળીએ. હેલો ફ્રેન્ડ, હવે અમે સોમનાથ જઈ રહ્યા પણ હજી પહોંચ્યા નથી સોમનાથ. થઈ બધા વાતો કરી રહ્યા, બધા રહેણ કરી રહ્યા. બતાડું તમને કોણ કોણ એ જો. એક મારી આ જીવું છે, મેરા બચ્ચા. એ રहा मेरा बच्चा. मेरी वाइफ. हाय હાય કરો. બાબુ શું કરે છે? એવું છે?
મારા બાબુને મેં સુવડાવી દીધું છે, તમે જોઈ શકો છો થાકીને સૂઈ ગયું છે. સારું શું કેવું હે? ગાડીમાં ચશ્મા કાઢી નાખશો તો વાંધો નહીં, મજા જ આવે. બીજા બે બતાવું તમને. પૂજા છે, પૂજા કા બાબુ બધા બોલે મોબાઈલ. બાકી તો બધું શું મોત થી જવાનું, મોત થી આવવાનું. બરોબર ને? તમારે કોક આવા હોય આવી રીતે જતા હોય તો તમે લાઈક કરજો અને એમને પણ કહેજો કે વાંધો નહીં, મોજ થી જાઓ. કે શું કેવું હે? મોજ કરો. બરોબર ને? મોજ કરવાની. મોજ કરવા ગયા છો તો મોજ કરો. મોજ કરવાની. હા, બાકી કોઈ જાતનું અમે બીજું કઈ હોય નહીં, એટલે મોજ કરી. એ પાછળ તમે જોઈ શકો છો. એક રૂમાલ રાખી દો સ્પેશિયલ. આ ધીમું હે ને મસ્તી કરે જો હે, કોક ને કોક નખરા ઉઠતા હશે. એને માએ એને જપનો પૈસો નહીં મૂક્યો. જો કેવું જુએ. બાપામાં હોય તો ધપનો પૈસો મૂકીએ ને મામા કહે. હેલો ફ્રેન્ડ, આવી ગયા છીએ અમે દીવ કિલ્લા ઉપર. એન્ડ ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. દીવની અંદર મોર્નિંગ જ બહુ લેટ થાય છે. તમને મસ્ત ફર્સ્ટ ક્લાસ કિલ્લો બતાવી દઉં. જો બધા આવી ગયા. હેલો મધુ, હાય હાય તારું, હાય જય, હાય. જો આ છે કિલ્લો મસ્ત દીવનો. દીવનો હાય કર. હાય. હવે અમે કિલ્લાની અંદર જઈએ, બતાવું તમને. બહુ મસ્ત સીન है. આજુબાજુ પાણી છે. पीछे देखो. हाय. ये लोग कुछ बोलते नहीं है ट्रिप में आए, पर आपकी ट्रिप में भी ये दो लोग ऐसे हो गए कोई. क्या हुआ? बच्चा साथ में तो बोलने का नहीं. तो हम नहीं देते क्या? मेरे भी छोटी बच्ची है. मैं तो पूरा जो बाबा लोग है, जो बाबा लोग है, इतने में तो बाबा. देख सकते हो. તમારા ગ્રુપમાં બી કોઈ આવું હોય તો કહેજો. અમારા ગ્રુપમાં હે આવા. એ લંબુ કા રહેગા. તમારે કોક તો હશે જ, એટલે હોય તો કહેજો પાછા. કોમેન્ટ બોમેન્ટ મારજો લે. હેલો ફ્રેન્ડ, અમે હવે દીવ કિલ્લામાં આવી ગાડી લઈ લીધી છે. ગાડીમાં બેસીને જઈ રહ્યા. મજા આવે છે દીવમાં. જો બતાવું તમને, બધું આવે છે ધીમે ધીમે. આવી રહ્યા જો બધા. આવી રહ્યા. पीछे पीछे गाड़ी आ रही है आपकी. टाटा. कैसे आएगी? આ જેલ હતી એમ ને પેલા भाइयों. ये सब जेल थी यहाँ पे पहले, और अभी 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 घूमने की जगह बन गई है. कितनी बड़ी बड़ी जगह. हाय हाय बोल दिया है धीमू ने, और केशु भी हाय बोलेगी. हाय. केशु नहीं बोल रही है. केशु टेंशन में अभी. गाइस अभी हम पहुंच गए हैं लाइट हाउस. लाइट हाउस में अभी आपको दिखाते हैं.
उधर थोड़ा लोकेशन है ऊपर की साइड। अभी हम वहाँ से जाएंगे ऊपर, फिर देखेंगे। लगता है यहाँ के जाने का रास्ता यहाँ से अब कुछ पता नहीं है, पर अभी देखेंगे फिर कैसे देख लेंगे। हाँ, दूसरी गाड़ी भी आ गई है। आ गए हम। हाँ, कैसा लगा आपको? कैसा लगा आपको? खुश को दिखा दो। खुश पूछ। ये भी हमारा छोटा बच्चा है। अभी तक इसका मूड नहीं आ रहा था, ये गाड़ी में बिठाया तो अभी व्लॉग में बोलना चालू कर दिया है। તો પ્રસ્થાન કરીશું આપણે। ભાઈ શું એટલે કાન ફરવા જેવું? અહીંથી ઉપર ખાલી વયા જાવ, બીજું કાંઈ નથી। ઉપર જ ખાલી જવાનું? બહુ ખોટું કર્યું નહીં? બહુ ખોટું પણ એમની ગાડી કરાય કે ના કરાય? કરાય હો ભાઈ, હું તો એમ સમજી હતી બધાને 50 રૂપિયા આવા જવાના। આપણે આ બેન પૂરી દઈએ અંદર જેલમાં। હાલો ઇધર સે ઉપર જેલમાં રહેલા હોય એને પૂછો ને ભાઈ, બેક નહીં मोने नहीं। एक मिनट दो तो खड़ा, पत्थर को पैक करके रखा है अभी इधर। चांदनी ने पुन्ने आते जलसा लगाया, सदा झील नू भी आया चंद मुख मेहमान सी। चांदनी ने पुन्ने आते जलसा लगाया, सदा झील नू भी आया चंद मुख मेहमान सी। रिश्मा ने બીજું એક મસ્ત લોકેશન છે, બતાવું તમને દીવની અંદર। પેલા આપણે કિલ્લા ઉપર ગયા હતા ને, હવે બીજું એક મસ્ત લોકેશન છે। જો છે ને, કેવો વ્યૂ હે જાનકી? મસ્ત ને? બોલ જય। જોરદાર। ફૂલ બહુ મસ્ત છે હો। ફૂલનો પણ વ્યૂ લઉં છું। ફૂલ બહુ મસ્ત છે એવું કે છે મારો વાઈફ, પણ મને તો બધા સાદા સાદા લાગે છે। પા તો હા, કલરિંગ છે ને એટલે સારા લાગે છે, એ વાત સાચી તારી। હા દે કાઢ દો, દે એ મોટું આને ટોપી કાઢતા। બાકી છે તો બધું સરસ, મજા આવે છે ફરવાની। ગરમીમાં થોડી ગરમી લાગે છે, ગરમીની મોસમ છે એટલે, પણ હજી પ્રોપર ગરમી ચાલુ નથી થઈ ત્યાં સુધી ચાલે છે બધું। જો આ એક ડૂમ છે મસ્ત, બહુ મસ્ત વ્યૂ છે। चाहिए किसी साए में जगह, चाह बहुत बार है ना कहीं कभी मेरा दिल लगा, कैसा समझ। જીવન અંદર ઉતાર આ બાજુ એ દેખાય, આવેરા ડન આવેરા। ઓ મેડમ મજા આવે રી? હા એમ
ના અમે બહાર નતા અમે ઉપર હતા રૂમમાં. રેડી મૂકી દે ફોન. હેલો ફ્રેન્ડ, અમે આવી ગયા છીએ ઉના અને ફર્સ્ટ ક્લાસ બધા નાસ્તો કર્યો હોય. કેવો લાગ્યો નાસ્તો? મજા આવી ગઈ ને? હે? બહુ જોરદાર હતો. ભગવતી નમકીનનો નાસ્તો એક નંબર. તમે બધા આવો તો અહીંયા આવજો. હા, અને જલારામ બાપાના ભક્ત છે અને અમે હવે જવાના છીએ વીરપુર. જલારામ વીરપુર જ જવાના છીએ. ભાઈએ બધું જ ચખાડ્યું અને નાસ્તો ગરમા ગરમ આપ્યો છે. થોડોક ટાઈમ લે પણ મસ્ત ગરમ ગરમ જ આપે છે બધું. બતાવું તમને. શું નામ ભાઈ તમારું? હર્ષલભાઈ. ખરેખર બહુ મસ્ત નાસ્તો હતો હા તમારો ભાઈ. ગરમા ગરમ જલેબી, ગાંઠિયા અને બધું જ. આ એમની હોટલ છે. ઉના આવો તો કોક દિવસ તમે આવજો નાસ્તો કરવા માટે આ હર્ષલભાઈ જોડે. આ ભગવતી નમકીન બધું જ બહુ મસ્ત છે. ચાખવા બાખવાનું, ચાખવામાં જ મારે તો પેટ ભરાઈ ગયું. હા, એટલું મસ્ત હતું. ચલો બાય, મળીએ જલારામ વીરપુર. કે શું હાય હાય કહે કે ચલો મળીએ બાય નેક્સ્ટ વિડીયોમાં. હેલો ફ્રેન્ડ, અમે આવી ગયા છીએ બગસરા. રસ્તામાં આવે છે બગસરા કરીને ગામ છે. ત્યાં કને એક બાપા સીતારામ કરીને એક લોજ છે. લોજ એટલે લોજ તો કહેવાની જ નહીં, આમ જોવા જઈએ ને તો ઘરનું જ ખાવાનું છે. હા ભાઈ, શું નામ તમારું? તેજસભાઈ. તેજસભાઈ છે અહીંયા જમવાનું આપે છે. પોતે ઓનલી ફોર ફેમિલી જ છે એમની. અને હા, બે જ મિનિટમાં હું તમને કહી દઉં. હમણાં બધા જમે છે. હું એક બાઈટ ખાઈને તમને કહું કે જમવાનું કેવું છે. આ જોવો તો ખરા. આ શ્રીખંડ અમે લાવ્યા છીએ બહારથી, પણ શ્રીખંડ તો શ્રીખંડ છે જ નહીં. આઈસ્ક્રીમ જેવો શ્રીખંડ છે. એટલું મસ્ત શ્રીખંડ છે એમ. 2 મિનિટ હું તમને એક જ બાઈટ હમણાં ખાઈને કહું એવું છે જમવાનું. બહુ મસ્ત છે ખાવાનું. ખરેખર એવું જ લાગે છે ઘરે ખાઈ રહ્યા છે ને. હા, તેજસભાઈ છે. હમણાં બીજા બધા ડીશમાં આવે એટલે હું તમને રિવ્યુ લેવા જઈએ આપણે. આ છે હોટલ. કચુંબરમાં જો હા ડુંગળી, આ મરચા કયા કેવા બધું? હા, વઢવાણી મરચું છે. મને પણ એક આપો. લો ને ભાઈ તમે. મારા ભાઈ લીધું છે હાથમાં એટલે હવે કંઈક લેશે પાછી. એને આવું બધું બહુ ભાવે. હે હું જમવા બેઠી છું. કે ધીમું કેતા ચિકનની વ્યવસ્થા કરવી પડે. કોને કોને મને વેલું ખાઈ લીધું. હા, ચિકનની વ્યવસ્થા કરવી પડશે. કહી દો. ચિકન લઈ આવો ને ભાઈ નીરોભાઈ. હે ચિકન પેલા લઈ આવો. પેલા જે લઈ આવ્યા હતા એમને કહો.